લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ શહેરની શ્રી MM શારદા વિદ્યા મંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. શાળામાં શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓએ કરાવ્યો અભ્યાસ. 5મી સપ્ટેમ્બરે ભારત રત્ન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હોવાથી દિવસે સમગ્ર ભારત દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. શિક્ષક દિન નિમિત્તે પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ શુભ અવસરે શિક્ષક બની શાળાના બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા બાળકો આજે શિક્ષક બની એક દિવસ માટે વર્ગખંડ અને શાળાનું સંચાલન કર્યું હતું. આચાર્ય તરીકે બંધિયા રંજન તથા વાઇસ પ્રિન્સિપાલ તરીકે મેઘા દંતાણીએ ફરજ નિભાવી હતી. તમામ વર્ગખંડમાં શિક્ષકોનું નિરીક્ષણ કરી મહત્વની ભૂમિકા ભજવી હતી તથા વિદ્યાર્થીઓ શિક્ષકનું જીવનમાં કેટલું મહત્વ છે તે અંગેના પોતાના મંતવ્યો જણાવ્યા હતા. શિક્ષકનું કામ જ વિદ્યાર્થીઓનો વિકાસ તથા ઘડતર કરવાનું છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાનું સંચાલન કરતા જોઈ અને શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શિક્ષક સવાર વિદ્યાર્થીઓમાં સિંચન કરવામાં આવેલ સંસ્કારોને જોઈ શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. શિક્ષક દિવસ પર સ્વમણીબેન સાકળભાઈની દ્વિતીય પુણ્યતિથિ પર પ્રાથમિક વિભાગ તમામ વિદ્યાર્થીઓએ નાસ્તો આપવામાં આવ્યો હતો. પ્રાથમિક વિભાગના શિક્ષક દિવસ પર ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલ. જુનિયર KG થી ધોરણ 8 સુધી તમામ શિક્ષક દિનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ પોતપોતાના અનુભવ જણાવ્યા. શાળાના આચાર્ય મનુભાઈ પરમાર તથા કાર્યક્રમનું સંચાલન કરતા ભાવનાબેન જાદવ તથા શાળાના સ્ટાફ મિત્રોના સહકારથી આ શિક્ષક દિનનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. માધ્યમિક વિભાગમાં પણ શિક્ષક દિન ઉજવણી કરવામાં આવેલ. માધ્યમિક વિભાગના શિક્ષક દિનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ અને શિક્ષક દિનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ પોતાના આજ શિક્ષક બનાય તે વિશે પોતાનો અનુભવ જણાવેલ. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ.